સજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો, એ મુજબ કરો, એ મુજબ ચાલો. અમે માનીએ એ ધર્મ એમ નહીં, ધર્મ કે એને માનો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનો, એ વાતને માનો. કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો. અમે માનીએ એ ધર્મ એમ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. કોઈ એકને પકડી રાખો, ભગવદ્ ગીતા પકડી રાખો, એકે હજારા. એકો દેવો દેવકી પુત્ર એવ. અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણને ભજો છો તો શ્રી કૃષ્ણને ભજો, ભોળાનાથને ભજો છો તો ભોળાનાથમાં પૂરી શ્રદ્ધા. એ તમારા માટે સર્વોપચારી, સર્વોપરી અને સર્વાવતારી ભોળાનાથ. માતાજીને ભજતા હોય તો આપણી માં પરાંબા ભગવતી આપણા માટે સર્વોપરી, અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જો ત્યાં જોગમાં. એ માને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાં. આપણા સનાતન ધર્મમાં પંચદેવોપાસનાની વાત છે. 5 દેવો: સૂર્ય, ગણેશ, પરાંબા ભગવતી માતાજી, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન. આ પંચદેવો સનાતન ધર્મમાં. એ 5 દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય. સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, દેવી પંચાયતન, શિવ પંચાયતન, વિષ્ણુ પંચાયતન હોય તો આ 5 મૂર્તિ. પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે ઈષ્ટ. આપણે સુરત દેવળ, અમને સૂર્યનારાયણને ભજનારા આપણા આ ક્ષત્રિયો, સૂર્યનારાયણને ભજનારા. ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે. એ સૂર્યના મંદિરો છે આપણે ત્યાં. સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને. પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ, એક બાજુ માતાજી, એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ. એ ચારેય પાછા હારવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય. ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી. એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે, શિવજી કઈ બાજુ મુકાશે, અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે, અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે. માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય. એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ વચ્ચે, શિવ સર્વોપરી અને શિવ સર્વાવતારી. શિવપુરાણ વાંચો એટલે શિવજીના કેટલા અવતારોની કથા છે. આ બધા શિવજીના અવતારો છે, શિવ અવતારી છે. કૃષ્ણ પરમાત્મા ભાગવત વાંચો તો આ બધા અવતારોની કથા, 24 અવતારોની કથા. અને એમાં વૈષ્ણવો એમ કહે કે કૃષ્ણ અવતાર નથી, કૃષ્ણ અવતારી છે. એટલે કે બધા અવતારોનો અવતાર, એટલે કે સર્વોપરી, એટલે કે સર્વાવતારી કૃષ્ણ પરમાત્મા, રાધા કૃષ્ણ દેવ. કૃષ્ણને ભજનારા માટે સર્વાવતારી, સર્વોપરી. કારણ કે કૃષ્ણ પરમાત્મા કહે છે અનન્યાંશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્ય. તમારા માટે તમારા ઈષ્ટ સર્વોપરી છે, તમારા માટે તમારા ઈષ્ટ સર્વાવતારી છે. એ જ રીતે વિષ્ણુ પંચાયતનની રચના થાય તો આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની ઉપાસનાનું મહત્વ છે. અને એમાંથી એકેયને કાઢી નાખો ને તમે
તમારી મનમાની કરો અને તમે એકેને કાઢી નાખો કે આ હટાવો, આપણે આ માતાજીને હટાવો, તો આપણા ઈષ્ટ હોય ને એ જ આપણી સામે ક્યાં ગયા? દેવીમાં ક્યાં? પેલા કેમ કાઢી નાખ્યા? કેમ હટાવે? દેવ નારાજ થાય. સહજાનંદ સ્વામી મહારાજની કેટલી સમજદારીપૂર્ણ અને ઉદારતાપૂર્ણ વિચારધારા કે અમારા આશ્રિત એવા હરિભક્ત જો બ્રાહ્મણ હોય તો એણે પહેલાં શિવજીનું ત્રિપુંડ્ર કરવું, પહેલાં શિવજીવાળું શૈવી પરંપરાનું ત્રિપુંડ્ર કરવું અને પછી ઉર્ધ્વ તિલક એણે કરવું. આપણા મહાપુરુષો પ્રત્યે વફાદાર રહી, એમની વાણી એના પ્રત્યે વફાદાર રહી અને આપણે સાધના કરવાની છે, શ્રદ્ધા રાખવાની છે, તો બહુ સારું જ છે બધું. બહુ વિવાદ જાગે એવું નહીં બોલો ને પ્લીઝ, પ્લીઝ કેવું પડે ને. બીજું હું આ બધું આવું થાય એ સનાતન માટે સારું નથી. એટલે તમે સમજો ને વાલા, સમજો નહીં તો આવડા કોઈક સમજાવશે તમને, એના કરતા સમજો ને. સમજો. સમજદાર માણસ શાનમાં સમજી જાય, પછી વારંવાર ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ. ભગવાન આપણને બધાને સદભાવ આપે, આપણને બધાને તમે સમજાય છે ને હું આજે બોલું છું? આપણને બધાને કે આપણે પરસ્પર હેતવાળા થઈએ, એકબીજાની ભાવનાને સમજીએ અને આદર કરીએ, અને આપણે આપણા ઈષ્ટમાં નિષ્ઠા અને આપણા પંથમાં આપણી દ્રઢ શ્રદ્ધા એ ટકાવી રાખીએ. પણ કોઈને ઉતરતા ચિતરવાનો પ્રયાસ ન કરે. ખાલી આટલી વાત. તો દેવી માના ભક્તો માટે દેવી માં સર્વોપરી છે. ભગવત્યા કૃતમ સર્વમ ન કિંચિદ અવશિષ્યતે. દેવી જ પરાંબા ભગવત. તો તત્વ એ એક જ છે અને એક જ તત્વના આ જુદા જુદા રૂપ. આવું સ્પષ્ટ રીતે વેદોએ, ઉપનિષદોએ, પુરાણોએ આપણને સમજાવ્યું છે. સાધુ સંતોની વાણીમાં આપણને આ જ સાંભળવા મળે છે. શું કર્યું આ જમવામાં? લાડવા કર્યા એમ કહીએ ખરા. એકલા લાડવા હોય? જમવા બેહો એટલે એકલા લાડવા? તો કેમ ભાઈ હારે કંઈ દાળ ભાત શાક પૂરી એવું કંઈ નથી? તો તમને કીધું તો ખરું લાડવા. અનન્ય ભાવથી આપણે તો લાડવા એટલે લાડવાનું જ ભોજન કરવું. ચર્ચા થાય ત્યારે કે ભાઈ હું કહેશું પહેલા દિવસે કથામાં બાપુ પહેલા દિવસ શું રાખશું? લાડવા. પછી એકલા લાડવા જોઈએ? અરે સપોર્ટિંગ હોય ને બધું ફૂડ, તો દાળે હોય, પૂરી હોય, શાક હોય, ભાત હોય. પણ શું કર્યું તો કે લાડવા, કે બુંદીના લાડવા કર્યા, ચૂરમાના લાડવા કર્યા, કળિયા લાડવા કર્યા. કે શું આપવું છે લગ્નમાં આપણે? તો જલેબી. પણ જલેબી એટલે એની સાથે પછી હોય એમ. એ જલેબી તો મુખ્ય, લાડવા મુખ્ય, પણ એની હારે બધું હોય એટલે બીજાને હટાવવા નહીં. એ એકલું ગળ્યું ખાવ તોય મોઢું ભાંગી જાય. આપણી ભાષામાં મોઢું ભાંગી જાય. તો લાડવાની મજા આવવી જોઈએ ને. અમારે હળવદિયા લાડવા, એની સાઈઝ પણ આમ એક્સ્ટ્રા મોટી હોય. અને હળવદિયા અમારા ભૂદેવો, અને પછી ભૂદેવોની હારે રહીને હળવદમાં જે રહેતા હોય એ
હજી છે થોડા ખાવાના શોખીન. એકવાર હળવદમાં કાર્યક્રમ હતો ને હું ત્યાં ગયો હતો, લાડવા જ કર્યા હતા. બેઠા હતા ઉતારે, એમાં મેં એમ પૂછ્યું કે ભાઈ હવે એવા ખાવાવાળા છે કે નહીં, કે એ ભૂતકાળની વાત થઈ ગઈ. મને કે ના, થોડા છે પણ છે ખરા હજી. મેં કીધું કેટલાક ખાય? 5-7 ખાઈ જાય? મને કે 5-7 20 લાડવા ખાઈ જાય? ના હોય. અરે મને કે હોય. એટલે તરત બીજો ભાઈ બેઠો હતો ને કે જાતો એલા તું મોટરસાઇકલ લઈને બાઇક લઈને જા. એને નામ લીધું એક ભાઈનું, એને બોલાયા અને બીજાને કીધું તું બાઇક લઈને જા અને ત્યાંથી રહોડેથી લાડવા લઈ આવે. તો એ ડોલ ભરીને લાડવા લઈ આવે. અને ઓલો બીજો બાઇક વાળો ગયો હતો ને, એ જે ભાઈને બોલાવવાના હતા, ડેમોન્સ્ટ્રેશન કરવાનું હતું, તો એને બાઇક ઉપર કે હાલો તમને બોલાવે ભાઈશ્રીના ઉતારે. શું કામ છે? તો કંઈક ખાવાની વાત હાલતી હતી. એ આવ્યા. હવે જમીન ઊભા થયા હતા ત્યાં પંગતમાં, પણ એને બોલાવ્યા એટલે તરત આવ્યા બાઇક ઉપર આવીને જય શ્રી કૃષ્ણ કર્યા, પ્રણામ કર્યા. એને કહેવામાં આવ્યું કે ભાઈ ભાઈશ્રી જ્યારે વાત હાલતી હતી, હજી ખાવાવાળા બહાદુરો પડ્યા છે એટલે તમને યાદ કર્યા અને તને બોલાવવા માટે મોકલ્યો. એટલે તારે હવે જરાક લાડવા આરોગવાના છે ભાઈશ્રીની સામે. અરે મેં કીધું નહીં ભાઈ તને એ ઓલો કે પાછું હું તો ભાઈ જમીને આવ્યો, જરાક વધારે જમાઈ ગયું. પાછો કે જમીને આવ્યો. હવે જે ખાતા હોય ને પાછા બધા આગ્રહ કરે ને કે લે 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 મારા હામ એક. એ કે જરા હરખું જમાઈ ગયું છે. તો એ કે હું કરત પણ હવે એ કે જમીને આવ્યો. ત્યાં ઓલો કે અરે એમ કાંઈ હોય આપણી આબરૂ જાય, તારું ખાસ નામ લઈને તને બોલાવ્યું હોય ભાઈશ્રીની સામે, તારે જો લાડવાએ મગાવી લીધા ડોલ ભરીને. તો બહુ કીધું ને એને 2-3 વાર તો કે તો લાવો લ્યો એમ કરીને બેસી ગયો. એટલે મને એમ થયું કે હવે આ જમીને આવ્યો છે, પાછું એમ કહે છે કે જરા હરખું જમાણું છે, કેટલા ખાશે વધી વધીને. તો પાછો કે ભાઈ એકલા લાડવા નહીં, એકલા લાડવા નહીં, દાળ એક વાટકો ભરીને દાળ લાવજો. જો લાડવા ભટ્ટ, લાડુ ભટ્ટ ચેમ્પિયન, એને લાડુ ખાવામાં ચેમ્પિયનશિપ લીધે, પણ દાળ જોઈએ એમ માતાજીને કાઢી ન મેલાય, દાળ જોઈએ. બેઠો મારી સામે 12 લાડવા ખાધા. લાડવા ખાતો જાય અને ઓલા દાળમાંથી આમ લઈ થોડું વાતો થતી જાય, આનંદ થતો જતો હતો, બોલો ખાતો જતો હતો. પછી જમીને આવ્યો તો હારીપટ જમીને આવ્યો તો 12 લાડવા ખાધા. પછી મને અહક થવા માંડ્યું એને જોઈને. એટલે મેં એમ કીધું કે ભાઈ, પેલા ભાઈને કીધું કે હું માની ગયો કે ખરેખર ખાઈ શકે. મને કે નહીં નહીં નહીં. એટલે મેં કીધું એને ખાવું હોય તો ભલે, પણ હું મને કે નહીં હજી ખાશે. કેમ? કે તમે બહુ કહેતા હોય તો ખાઓ. તે એણે ચાલુ રાખ્યું. તો મારી સામે 15-17 લાડવા ખાધા એણે. પણ બોલ્યો શું? અરે દાળ જોહે. આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ. અને ભક્તિ માર્ગમાં એ સિદ્ધાંત છે, રાખવાનો હોય. પણ હારે આજુબાજુ દાળ, શાક, ભજીયા, પૂરી, ત્યારે થાળી આમ ભરેલી લાગે. આપણા આચાર્ય મહાપુરુષોના કૃપાથી સનાતનની થાળી બહુ ભરેલી ભરેલી છે. ક્યાંક કેન્દ્ર સ્થાને શિવજી છે અને શિવ પંચાયતન રચાય છે. ક્યાંક કેન્દ્ર સ્થાને પરાંબા ભગવતી છે અને દેવી પંચાયતન એની રચના થાય છે. ક્યાંક કેન્દ્ર સ્થાને ભોળાનાથ છે અને શિવ પંચાયતનની રચના થાય છે. ક્યાંક કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે
અને વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો, કે રામ રૂપ હોય, કે કૃષ્ણ રૂપ હોય, કે નરસિંહ રૂપ હોય, અને એ રીતની રચના થાય છે. આપણા ઋષિઓએ બતાવેલા માર્ગે આપણે ચાલીએ. આપણા બહુ પ્લાનિંગ ને આપણી બહુ બુદ્ધિ ને આપણા એજન્ડા ને આપણા એ બધું કરવામાં ગડબડ થાય. ઋષિઓએ અને આચાર્ય મહાપુરુષોએ આપણને જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલો. આવો વહ તત્વ એક ही है, सनातन धर्म में हम उसी परम सत्य को विभिन्न रूपों में भजते हैं, विभिन्न नामों से पुकारते हैं. पण श्रद्धा बलवती राखजो અને સ્વસ્થ સમજદારી વાળી શ્રદ્ધા રાખજો. એટલા માટે જ આપણને આપણા ગ્રંથો પ્રત્યે, જે વેદ સંમત ગ્રંથો છે એના પ્રત્યે આટલી આસ્થા છે. શ્રીમદ ભાગવત પણ ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. બ્રહ્મનો અર્થ થાય છે વેદ. આ જગ્યાએ બ્રહ્મનો અર્થ છે વેદ. બ્રહ્મ સંમિતમ એટલે કે વેદ સંમત છે. રામાયણ પણ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ. અને એટલા માટે રામાયણ પ્રત્યે, એટલા માટે ભગવદ્ ગીતા પ્રત્યે, એટલા માટે આપણા બધા ગ્રંથો પ્રત્યે આપણને શ્રદ્ધા એ માટે થઈ અને એના પારાયણો એની પરંપરા છે. નૈમિષારણ્યમાં શબનકાદિ ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે. 1000 વર્ષનો યજ્ઞ. ઘણા પ્રોજેક્ટ છે ને બહુ લાંબા હોય. આપણે આ જે ઉત્સવ છે બાપુ 8-10 દિવસનો લગભગ, 7 દી કથા ને એની પહેલા કેટલા 3 દિવસ પહેલા ચાલુ થઈ ગયું હતું. આપણે 9 દિવસનો આપણો આ સત્સંગ સત્ર અથવા તો આ સમયો કે જે કંઈ કહો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમયો એવા શબ્દ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક શબ્દો બહુ સરસ. દાખલો, કે એના માટે થઈને સ્વામી આ આટલો દાખલો કર્યો. ભગવાનને ભજી લેવા, કેવું સરસ લાગે. એ જ પ્રમાણે પુષ્ટિ સંપ્રદાયનો એક શબ્દ છે લગાવ. ઠાકોરજીને શ્રૃંગાર કરતી વખતે લગાવ એટલે મીણ. અહીં તિલક ચોડવાનું હોય, અહીંયા હડપચીએ હિરલો ચોડવાનો હોય, અહીંયા કુંડલ. તો એના માટે મીણ છે ને એ શુદ્ધ કહેવાય. તો મીણથી આ બધો શ્રૃંગાર કરવાના હોય ઠાકોરજીના. પણ મીણને પુષ્ટિ સંપ્રદાયમાં મીણ નથી કહેતા, લગાવ. કેવો સરસ શબ્દ છે. આપણા અમુક સાંપ્રદાયિક શબ્દો બહુ સરસ છે અને વિશિષ્ટતાવાળા શબ્દો છે. લગાવ. લગાવનો એક અર્થ થાય એટેચમેન્ટ. ઠાકોરજીની સાથે એટેચમેન્ટ હોય ને તો આપણે ઠાકોરજીની હારે ચોંટીએ. આ સંસારને ચોંટ્યા છીએ આપણે, કારણ કે સંસાર પ્રત્યે આસક્તિ છે. જો ઠાકોરજી પ્રત્યે આસક્તિ હોય તો ભગવાનને, ઠાકોરજી પ્રત્યે જેને લગાવ છે, શ્રી હરિ પ્રત્યે જેને લગાવ છે, अच्छे शब्द है. तो सहस्त्र वार्षिक सत्र, लांबो कार्यक्रम, 1000 વર્ષનો જ્ઞાન યજ્ઞ. તો કોઈને એમ થાય કે 1000 વર્ષ તો માણે એટલું જીવે. જીવતા હતા ત્યારે કેટલું? એક તો સીધી સાદી વાત છે કે જૂના જમાનામાં ઋષિ મુનિઓની આયુષ્ય આપણા કરતાં વધારે હતી. ભીષ્મ પિતામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં લડતા હતા ત્યારે એની આયુષ કેટલી હતી? અટાણે તો મને રિટાયર્ડ થયો ને કાં હોસ્પિટલને ખાટલે પડ્યો હોય. કૃષ્ણ અને અર્જુન એની તે ઉંમર કેટલી એ વખતે?